Hello friends and welcome to Rankers Group, and today I'm going to teach you how to solve question 5 of 12 exercise 12.2 of standard 8 of maths of this textbook, which is chapter number 12 factorization. So let's start. તો પછી આપણને છે ને આ વાળી એક્સરસાઇઝમાં આવી રીતે ત્રણ ટ્રાઇનોમિયલ્સ આપ્યા હોય છે. તો આપણને એમાં આઈડેન્ટિટી આપણને ખબર છે કે એ પ્લસ બીથી હોલ સ્ક્વેર કાં તો એ માઇનસ બીથી હોલ સ્ક્વેરની આઈડેન્ટિટી આપણે વાપરવાની હોય છે. તો એમાં આપણો જે ફર્સ્ટ ટર્મ અને લાસ્ટ ટર્મ હોય છે એ પરફેક્ટ સ્ક્વેર હોય છે અને બે પોઝિટિવ હોય છે. તો પહેલાં ચેક કરીએ કે બે પોઝિટિવ છે કે નહીં. તો પી સ્ક્વેર અને 8 બે પોઝિટિવ છે. તો હવે જોઈએ કે બે પરફેક્ટ સ્ક્વેર છે કે નહીં. તો પી સ્ક્વેર એ પરફેક્ટ સ્ક્વેર છે કારણ કે આપણે અહીંયા સ્ક્વેર આપ્યો છે, બટ 8 જે છે એ પરફેક્ટ સ્ક્વેર નથી. તો આપણી એ આઈડેન્ટિટી અહીંયા વપરાશે નહીં. તો એના બદલે આપણને જે આઈડેન્ટિટી હવે વાપરવાની છે એ હું અત્યારે શીખવાડું છું. તો સૌથી પહેલાં આપણે રફ વર્કમાં આવું કરવાનું આવશે કે આ જે ફર્સ્ટ ટર્મ અને જે લાસ્ટ ટર્મ હોય એનું આપણે મલ્ટિપ્લિકેશન કરવાનું છે. તો 9 સ્ક્વેર ઇન્ટુ પ્લસ 8 આપણે કરીએ તો આપણને આન્સર મળે છે 8p સ્ક્વેર. ઓકે, આપણને હવે અહીંયા મળ્યો છે 8p સ્ક્વેર. તો આપણને એને એવા બે નંબર્સમાં ડિવાઈડ કરવાનું છે જેનાથી એને આપણે મલ્ટીપ્લાય કરીએ તો આપણને 8p સ્ક્વેર મળે, અને આપણે એને એડ કરીએ તો આપણને મિડલ ટર્મ મળે જે છે આ 6p. તો 8p સ્ક્વેર છે. તો આપણે 4 2 8 આપણે કરી શકીએ છીએ અને 4 + 2 આપણને 6 મળે છે. તો 4 × 2, તો 4 2 8 અને 4 + 2 6 મળી ગયો. તો હવે આપણને અહીંયા આગળ આવજો પછી ઉપરથી અહીંયા આપણને જે મલ્ટીપ્લાય કર્યા પછી જે આપણને આન્સર મળે એની જે વેલ્યુ હોય ને, મતલબ જે સાઇન હોય પ્લસ કાં તો માઇનસ, તો આપણને છે ને એ એડ કાં તો સબટ્રેક્ટ કરીને છે ને, અગર જો પ્લસ હોય તો આપણને એડ કરવાનું આવશે જે આપણને બે મળ્યા હોય ડિવાઈડ કરીને, અને અગર જો માઇનસ હોય તો આપણને માઇનસ કરીને લાવવાનું હોય. તો આપણને પ્લસ કરીને +6p લાવવાનું છે. તો પ્લસ આપણે કરીને +6p લાવવાનું છે. તો આપણે બેઉને પોઝિટિવની સાઇન આપી દઈએ કારણ કે પ્લસ થાય અને 4 + 2 કરીએ તો 6 આવે. પછી p સ્ક્વેર રહ્યા તો p આપણે બેઉને એક p આપી દઈએ. તો આપણને હવે આપણા આન્સરમાં 6pના બદલે 4p + 2p વાપરવાનું છે. તો પછી હવે આપણે પહેલાં લખીએ p સ્ક્વેર + 4p + 2p +8. તો આપણને ખબર છે કે 4 સમ્સ આપણને મળ્યા હોય તો શું કરવાનું છે. તો કરીએ આપણે હવે. તો p આપણે કોમન લઈ લઈએ. p કોમન લીધા પછી અહીંયા p સ્ક્વેર છે તો એક p ગયો, p રહ્યો પ્લસ એઝ ઇટ ઇઝ રહેશે. પછી p ગયો 4pમાંથી p ગયો તો 4 રહેશે, બ્રેકેટ ક્લોઝ. હવે અહીંયા આગળ કોમનમાં આપણા 2 નીકળે છે તો +2 કોમનમાં બ્રેકેટમાં p પ્લસ એઝ ઇટ ઇઝ 2 4 8 થાય તો 4 આવશે. તો આપણને બે બ્રેકેટ સિમિલર ઇક્વલ મળી ગયા છે. તો = કરીને એ બ્રેકેટને આપણે કોમન લઈ લીધા. પછી આ p + 2 ને એક અલગ બ્રેકેટ આપી દઈએ. તો આ પ્રકારથી આપણે બધા સમ સોલ્વ કરવાના છે. તો ચલો બીજો નંબર p સ્ક્વેર. તો p સ્ક્વેર -10p + 24. તો આપણે બે પોઝિટિવ છે પહેલો ને છેલ્લો, અને p સ્ક્વેર એ પરફેક્ટ સ્ક્વેર નંબર છે બટ 24 એ પરફેક્ટ સ્ક્વેર નંબર નથી. તો આપણે હવે આ વાળી મેથડ અહીંયા વાપરીશું. તો ફર્સ્ટ અને લાસ્ટ ટર્મને આપણે મલ્ટીપ્લાય કરી દઈએ. તો p સ્ક્વેર ઇન્ટુ +24 = 24p સ્ક્વેર +24p સ્ક્વેર મળે છે આપણને. તો પછી હવે આપણને આ બેને ડિવાઈડ કરવાના છે જેનાથી જે આપણને નંબર મળે એ આપણે મલ્ટીપ્લાય કરીએ તો 24 આવે, અને પ્લસ કરીએ તો મિડલ ટર્મ જે છે -10p એ આપણને મળે. તો 12 2 24 થાય, બટ 12 + 2 આપણે કરીએ તો આપણને મળે 12, 10 નહીં મળતો, એટલે આપણે 12 અને 2 વાપરી શકતા નથી. તો 6 × 4 કરી શકીએ. 6 × 4 24 થાય અને 6 + 4 10 થાય. તો આપણો આ બરાબર થઈ ગયો. હવે આપણે સાઇન જોવાનું છે. આપણે એડિશન કરીને, કારણ કે અહીંયા સાઇન જે છે એ પ્લસ આવી છે, તો એડિશન કરીને આપણને -10 લાવવાના છે. તો હવે આપણને
આપણે છે એડિશન બે રીતે કરી શકીએ, કાં તો બેવને પ્લસ આપીએ કાં તો બેવને માઇનસ આપીએ, કારણ કે માઇનસ માઇનસ આપણું પ્લસ થાય છે, તો અત્યારે આપણે માઇનસ લાવવાનું છે, તો એટલે આપણે માઇનસ બેવને આપીએ જેથી આપણું માઇનસ માઇનસ પ્લસ થાય, એટલે 6 + 4 10 કરીએ અને બિગર વેલ્યુની સાઇન માઇનસ આવે તો -10 આપણને મળી ગયું. આ પી સ્ક્વેર રહ્યું તો બેવને એક એક પી આપણે આપી દઈએ, તો આપણને હવે -10 પીના બદલે આપણને -6p -4p વાપરવાનું છે. તો ચલો પી સ્ક્વેર -6p -4p +24, તો 4 ટર્મ્સ આપણી પાસે આવી ગયા છે. તો આપણને ખબર છે તો શું કરવાનું છે તો કરીએ આપણે. ચલો તો આ પહેલાં બેમાંથી પી સ્ક્વેર -6p માંથી પી કોમન નીકળે છે બ્રેકેટ. હવે પી સ્ક્વેરમાંથી એક પી ગયો તો પી રહ્યો માઇનસ એઝ ઇટ ઇઝ 6p માંથી પી ગયો તો 6 અહીંયા આવશે, પછી બ્રેકેટ ક્લોઝ આપણે કરીએ, પછી આમાંથી કોમન નીકળે છે એ છે 4, તો આપણને અહીંયા -4 લેવા પડશે, કારણ કે આપણે ખાલી 4 લઈશું તો આપણું આ થશે -p પ્લસ 6 થશે, કારણ કે 4 6 24, 4 અહીંયાથી કોમન લીધા તો 6 રહ્યા, બટ આપણે છે ને p -6 લાવવાનું છે, તો આપણે અહીંયા માઇનસ આપણે કોમનમાં લઈશું, -4 કોમન લઈશું, તો અંદરના બે ટર્મ્સની સાઇન જે છે એ બદલાઈ જશે. તો -4 ગયો તો -p છે તો એનું +p થઈ જશે, અને -6 રહ્યા +6 રહ્યા તો એનું -6 થઈ જશે. તો બે બ્રેકેટ આપણે અહીંયા કોમન મળી ગયા છે, તો એને આપણે કોમન બહાર લઈ લઈએ, તો p -6, હવે p -4 ને બીજું એક બ્રેકેટ આપી દઈએ. ડન. હવે ત્રીજો નંબર તો પી સ્ક્વેર +6p -16, જો પી સ્ક્વેર એટલે પરફેક્ટ સ્ક્વેર નંબર છે, 16 એ પરફેક્ટ સ્ક્વેર નંબર છે, 4 સ્ક્વેર એટલે 4 4 16, તો 16 મળ્યા. બટ આપણી આઈડેન્ટિટીના અકોર્ડિંગ ફર્સ્ટ અને લાસ્ટ ટર્મ પરફેક્ટ સ્ક્વેર હોવા જોઈએ અને બેવની સાઇન પોઝિટિવ હોવી જોઈએ, બટ અહીંયા ઘડી અત્યારે નેગેટિવ છે, 16 નેગેટિવ છે, તો આપણી આઈડેન્ટિટી અહીંયા ફરી નહીં વપરાતી, તો આપણને આ વાળી મેથડ ફરીથી અહીંયા વાપરવી પડશે. તો ચલો તો આપણે કરીએ અહીંયા ફર્સ્ટ ટર્મ ઇન્ટુ લાસ્ટ ટર્મ, તો પી સ્ક્વેર ઇન્ટુ -16 ઇઝ ઇક્વલ ટુ -16 પી સ્ક્વેર. તો આપણને અહીંયા માઇનસ હવે મળી છે સાઇન, તો અહીંયા ઉપર આપણા બેવમાં પ્લસ મળી હતી, એટલે આપણને છે ને કોઈ એવા બે નંબર્સ લાવવાના છે જેનાથી એ પ્લસ કરીએ તો મિડલ ટર્મ બને, બટ હવે અહીંયા વચ્ચે આપણને અહીંયા માઇનસ મળી છે મલ્ટિપ્લિકેશનમાં, તો આપણે હવે એવા બે ટર્મ્સ લાવવા છે જેને આપણે સબટ્રેક્શન કરીએ તો આપણને આ મિડલ ટર્મ જે છે એ 6p આપણને મળે. તો 4 4 16 થાય, બટ 4 -4 આપણે કરીએ તો એ છે તો આપણું આન્સર જે છે એ 0 આવે છે, એટલે 4 4 16 ના કરાય, પણ 8 2 16 થાય અને 8 - 2 પણ 6 થાય, એટલે આપણું આ 8 2 બરાબર છે. હવે આપણે અહીંયા સાઇન પ્લસ આપી છે, તો આપણે માઇનસ કંઈ પ્લસ લાવવાનું છે, સાઇન પ્લસ લાવવાની છે, તો આપણે બિગર વેલ્યુના આગળ પ્લસ મૂકવાનું જેથી આપણી સાઇન પ્લસ આવી જાય. તો +8 અહીંયા મૂકીએ અને -2 મૂકીએ, તો પ્લસ માઇનસ થશે, 8 - 2 6 મળી ગયો અને +6 મળશે, કારણ કે બિગર વેલ્યુની સાઇન 8 છે. ઉપર પી સ્ક્વેર રહ્યા તો બેવને એક એક પી આપણે આપી દઈએ, તો હવે આપણને આ જે મળ્યા છે એને +6p ના બદલે વાપરવાનું છે, તો પી સ્ક્વેર +8p -2p -16. તો હવે આપણી ચાર વેલ્યુઝ આવી ગઈ છે, તો આપણને ખબર છે કેવી રીતે સોલ્વ કરવાનું. તો પી સ્ક્વેર +8p માંથી પી કોમન લઈએ, બ્રેકેટમાં પી સ્ક્વેરમાંથી એક પી ગયો તો પી રહેશે, પ્લસ એઝ ઇટ ઇઝ 8p માંથી પી ગયો 8 રહ્યો, બ્રેકેટ ક્લોઝ. હવે આમાંથી કોમન નીકળે છે 2, તો આપણને અહીંયા ફરીથી -2 લેવું પડશે, કારણ કે આપણે +2 લઈએ તો આપણું -p -2 8 2 × 8 16 થાય, એટલે 8 રહેશે, એટલે આપણી માઇનસ જે છે સાઇન્સ જે છે આનાથી ઓપોઝિટ રહેશે, પણ આપણને આને ઇક્વલ બનાવવાનું છે, તો -2 આપણે લીધો, બ્રેકેટમાં સાઇન્સ આપણે ચેન્જ કરીએ +2p ને +16, તો બે બ્રેકેટ આપણને ઇક્વલ મળી ગયા, તો એ બે બ્રેકેટને આપણે કોમન લઈ લઈએ, તો p +8, હવે p -2 રહ્યા તો p -2 ને આપણે એક હજી બ્રેકેટ આપી દઈએ. તો આ રીતે એક છેલ્લો ચોથો સમ આપણે
ચલો ચોથો સમ પણ હવે છેલ્લો આપણે આ વિડીયોનો લઈ લઈએ. તો એ છે z² -2z -8. તો -8 આપ્યું છે. પહેલી વાત તો એ નેગેટિવ છે એટલે આપણે આઈડેન્ટિટી વપરાશે નહીં. અને 8 જે છે એ કોઈનો સ્ક્વેર નથી પણ ક્યુબ છે. 2 નો ક્યુબ થાય 2 × 2 × 2 ક્યુબ. એટલે આપણે ફરીથી અહીંયા આ મેથડ આપણે વાપરીશું. તો ફર્સ્ટ ટર્મ ઇન્ટુ લાસ્ટ ટર્મ આપણે કરીએ. z² × -8 ઇઝ ઇક્વલ ટુ પ્લસ માઇનસ -8z². તો આપણને હવે આ મિડલ ટર્મ -2z એ આપણને સબટ્રેક્ટ કરીને લાવવાનું છે, જે આને ડિવાઈડ કરીને આપણે મળશે. એટલે હવે જો 2 4 આપણે 8 કરીએ તો 4 - 2 કરીએ તો આપણને 2 મળી જશે. એટલે 4 અને 2 આપણે 2 મળી જાય કારણ કે 4 - 2 2 થાય અને 4 2 8 થાય. તો હવે આપણને અહીંયા નેગેટિવ સાઇન છે, માઇનસ સાઇન લાવવાની છે. તો આપણે માઇનસ આપણે ઉપર જે છે 8p આપણે છે ને માઇનસ નાના 2p ને આપી હતી કારણ કે આપણને પ્લસ સાઇન ઉપર જોઈતી હતી. એટલે આપણે બિગર વેલ્યુને પ્લસ સાઇન આપીએ. એટલે આપણે જ્યારે સબટ્રેક્ટ કરવાનું હોય ત્યારે આપણને જે સાઇન લાવવાની હોય એ બિગર વેલ્યુને આપવાની. જેમ અત્યારે મને માઇનસ લાવવું છે તો હું 4 ને માઇનસ આપીશ અને 2 ને પ્લસ આપીશ. તો પ્લસ માઇનસ માઇનસ થશે અને 4 - 2 આપણને મળી જશે -2. ઓકે, હવે અહીંયા z² છે તો આપણે બેવને એક z આપી દઈએ. હવે આપણો મિડલ ટર્મ -2z ના બદલે આપણે આ વાપરવાનું છે. તો z² -4z + 2z -8 ઇઝ ઇક્વલ ટુ z² -4z માંથી z કોમન, બ્રેકેટમાં z² માંથી એક z ગયો તો z રહ્યો, માઇનસ એઝ ઇટ ઇઝ 4z માંથી z ગયો તો 4 બ્રેકેટ ક્લોઝ. હવે અહીંયા ડાયરેક્ટ આપણે પ્લસ લઈ શકીએ એટલે પ્લસ આમાં કોમન 2 આવશે, બ્રેકેટમાં z માઇનસ એઝ ઇટ ઇઝ 2 4 8 થાય તો 2 આપણે કોમન લઈ લીધો છે તો 4 આવશે. તો z -4 z -4 બે બ્રેકેટ્સ આપણને ઇક્વલ મળી ગયા તો એને આપણે કોમન લઈ લઈએ. તો z બ્રેકેટમાં z -4 કોમન, બીજા બ્રેકેટમાં z +2. તો આપણે આવા કોઈ પણ સમ આપ્યા જેમાં આપણી a + b ધી હોલ સ્ક્વેર કાં તો a - b ધી હોલ સ્ક્વેરની આઈડેન્ટિટી નહીં વપરાતી, એમાં આપણને આ મેથડ કમ્પલસરી વાપરવાની છે, નહીં તો આપણા માર્ક્સ એક્ઝામમાં કપાઈ જશે. તો આવી જ અલગ અલગ રીતની મેથડો જાણવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને રેન્કર્સ ગ્રુપને સબસ્ક્રાઈબ કરશો ત્યારે જઈને તમે બનશો એક સાચો રેન્કર.